જાતિનું પ્રમાણપત્ર ન મળતા શિક્ષણનો બહિષ્કાર। પ્રમાણપત્રને લઈ આદિવાસી સમાજ આકરા પાણીએ। મહીસાગરના ખાનપુરની પ્રાથમિક શાળામાં શિક્ષણનો બહિષ્કાર। પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બાળકો શાળાએ નહીં જાય। આદિવાસી સમાજે શાળાના આચાર્યને કરી લેખિતમાં જાણ। અંદાજે 21 શાળાના બાળકોને સ્કૂલે ન મોકલવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે વારંવારની માંગ છતાં પ્રમાણપત્ર ન મળતા રોષ જોવા મળ્યો। चौदह बाळक वाया साहेब तूटक धोरण में साहेब पांचमा धोरण में एक पण बाळक आई नहीं सर। गाम लोग काले 4 वाग्या पछी आवेला सर अने अमने एवं कहेलू कि अमे लेखित आपीए छे सहीओ करीने आचार्यश्रीने, तो अमने जे लखण आप्युं साहेब अमे ताकीने पण आज बाको रजू करी दीधुं छे। जातिनुं प्रमाणपत्र न मळता હવે આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને શાળાએ મોકલવાના બંધ કરવામાં આવે છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે ખાનપુર તાલુકાની આંતર વિસ્તારમાં આવેલી આદિવાસી સમાજની આ એક શાળા છે કે જ્યાં બાળકોની સંખ્યા નહિવત જોવા મળે છે। હું કેમેરામેનને કહીશ કે શાળામાં આવે ને તે દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજ દ્વારા જે માગણી કરવામાં આવી રહી છે અને તેને લઈને જે સરકાર પાસે અપેક્ષા છે કે જાતિનું પ્રમાણપત્ર તેમને આપવામાં આવે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ખાનપુર તાલુકાના આદિવાસી સમાજના લોકોને આ જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવતું નથી। તેના કારણે જ અહીંના સ્થાનિક લોકો દ્વારા હવે પોતાના બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય કર્યો છે। તેના કારણે જ આપ જોઈ શકો છો કે આ જે અંતરિયાળ વિસ્તારમાં જે શાળાઓ આવેલી છે, પ્રાથમિક શાળાઓ આવેલી છે, તેની અંદર નહિવત સંખ્યા બાળકોની જોવા મળે છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે વર્ગખંડો અહીંયા ખાલીના ખાલી છે। કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર।